નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક આંબાવાડી અમદાવાદમાં ફરજ બજાવું છું. આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ સેમિસ્ટરના મેથેમેટિક્સનો સિલેબસ આપણે સ્ટાર્ટ કરેલો છે, જેનો પ્રથમ ચેપ્ટર છે ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન, એટલે કે નિશ્ચાયક અને વિધેય. એના આપણે 2 લેક્ચર જોઈ ગયા છે. પ્રથમ લેક્ચરની અંદર ડિટર્મિનન્ટ શું છે, નિશ્ચાયક શું છે, એની હાર, એના સ્તંભ શું છે, એને આપણે કઈ રીતે ઉકેલીએ છીએ એ આપણે જોઈ ગયા. દ્વિતીય લેક્ચરની અંદર આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટથી આગળ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ, એના કોફેક્ટર અને એના માઇનર શું છે એ આપણે જોઈ ગયા છે. આજના લેક્ચરમાં આપણે ત્રિહાર નિશ્ચાયકના વધારે એક્ઝામ્પલ લેવાના છીએ અને એના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. તો આપણે શરૂ કરીએ છીએ. તો ત્રિહાર નિશ્ચાયકને સોલ્વ કરવાના આપણે વધુ દાખલા લઈ રહ્યા છીએ, કેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે એકાદ એક્ઝામ્પલ જ લીધેલો હતો. તો ફરીથી આને ઉકેલવું છે. ત્રિહાર નિશ્ચાયક જેની પ્રથમ રો છે 5 3 -1 4 0 0 6 1 2 નું મૂલ્ય શોધો. તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે આની 3 હાર અને 3 કોલમ છે, એટલે કે 3 સ્તંભ, એની અંદર વધુમાં વધુ 0 કઈ રો કે કોલમની અંદર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે દ્વિતીય હાર છે, એટલે કે સેકન્ડ રો, એની અંદર અહીંયા મેક્સિમમ નંબર ઓફ ઝીરોઝ, એટલે કે 2 ઝીરો આવેલા છે. તો જો હું આ નિશ્ચાયકને દ્વિતીય હારની મદદથી સોલ્વ કરીશ તો આ ઝડપી સોલ્વ થશે, એની વેલ્યુ આપણને ઝડપી મળી શકશે. તો આપણે એને સોલ્વ કરીએ. આને આપણે જેમ પહેલાં કીધેલું છે કે 6 રીતથી સોલ્વ કરી શકીએ. પ્રથમ રોથી, દ્વિતીય, તૃતીય, અથવા પ્રથમ કોલમ, દ્વિતીય કોલમ, તૃતીય કોલમથી. પણ જો આને હું દ્વિતીય રોથી સોલ્વ કરું તો આની વેલ્યુ આપણને ઝડપી મળશે, કેલ્ક્યુલેશન પાર્ટ ઓછો થશે. આપણે આને દ્વિતીય હારની મદદથી સોલ્વ કરી રહ્યા છીએ. એના માટે આપણે નિશાની ધ્યાનમાં રાખવાની છે કે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છે. આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ, એટલે ઓલ્ટરનેટિવલી પોઝિટિવ નેગેટિવ ચાલે છે. હવે આપણે આને દ્વિતીય રોથી સોલ્વ કરી રહ્યા છીએ, એટલે આપણે આ નિશાનીને ધ્યાનમાં રાખવાની છે મિત્રો. સો this determinant is equal to, હું અહીંયા નિશાની લઈ લઉં છું, માઇનસ પ્લસ માઇનસ, કેમ કે આપણે આને દ્વિતીય રોની મદદથી સોલ્વ કરી રહ્યા છીએ. હવે હું આ એલિમેન્ટ લખીશ 4 ઇન્ટુ 4, જે પણ કોઈ રો કે કોલમમાં છે એને આપણે ઢાંકી દઈએ. તો 4 દ્વિતીય રોમાં છે અને પ્રથમ કોલમમાં છે, તો એને આપણે કવર કરી દઈએ. તો આપણને મળશે 3 -1 1 2 પ્લસ 0 ઇન્ટુ, હવે 0 દ્વિતીય રો અને દ્વિતીય કોલમમાં છે, તો આપણે એને ઢાંકી દઈએ, દ્વિતીય રોને અને દ્વિતીય કોલમને. તો આપણને મળશે 5 -1 6 2. તે જ રીતે -0, આ એલિમેન્ટ આપણે લઈએ છીએ અને હવે આપણે આને કવર કરી દઈએ, દ્વિતીય રોને અને તૃતીય કોલમને. તો 5 3 6 1. So this is equal to -4 into, જે રીતે આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટને સોલ્વ કરીએ છીએ, અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 3 into 2 6 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 1 into -1. અને પછી આપણે આનો ગુણાકાર કરીને શું થાય છે એની નિશાની આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. પ્લસ 0. હવે અહીંયા ગુણાકારમાં 0 છે કારણ કે આ એલિમેન્ટ 0 છે. આ ડિટર્મિનન્ટની વેલ્યુ ગમે તે થાય, જો 0 આપણે એને ગુણીશું તો એ વેલ્યુ 0 જ થશે, માટે આપણે એ 0 લખીએ છીએ. સિમિલરલી 0 ઇન્ટુ આ ડિટર્મિનન્ટની વેલ્યુ ગમે તે થાય, એનો ગુણાકાર 0 સાથે થશે, તો એ 0 જ રહેશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -4 6 minus minus plus 1. So this is equal to -4 into 7. So this is our answer. તો આ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટનું જે મૂલ્ય છે એ આપણને -28 મળે છે, કે જેને આપણે
દ્વિતીય હારની મદદથી સોલ્વ કર્યું છે. દ્વિતીય હારની મદદથી સોલ્વ કરવાથી શું ફાયદો આપણને થયો? અહીંયા 2 ઝીરો હોવાથી આ જે કેલ્ક્યુલેશનવાળો પાર્ટ છે એ ખૂબ જ ઓછો થઈ ગયો. તો તમે પણ આ જ એક્ઝામ્પલને પ્રથમ હારની મદદથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, એ જ રીતે તૃતીય કોલમની મદદથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને જુઓ કેલ્ક્યુલેશનમાં કેટલો ફરક પડે છે અને આપનો જવાબ સેમ આવે છે કે કંઈક અલગ આવે છે. હવે આપણે થોડાક બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. સમીકરણ ઉકેલો. તો સમીકરણ ઉકેલોની અંદર આપણે શું કરવાનું હોય છે? તો જે અનનોન કોન્સ્ટન્ટ હોય એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો આ ડિટર્મિનન્ટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બધા જ એલિમેન્ટ્સની અંદર, બધા જ ઘટકોની અંદર આ જે એક એલિમેન્ટ છે એ અનનોન છે. એટલે આ સમીકરણને સોલ્વ કરવું છે એનું મિનિંગ છે કે આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એલિમેન્ટ 0 નથી, તો આપણે એને ક્યાંથી સોલ્વ કરી શકીએ? તો આપણે જેમ આગળ ડિસ્કસ કરેલું છે કે આપણી પાસે 6 મેથડ છે ત્રિહાર નિશ્ચાયકને સોલ્વ કરવા માટે. તો આપ કોઈ પણ રો કે કોઈ પણ કોલમ લઈ શકો છો, કારણ કે અહીંયા કોઈ પણ રો કે કોલમની અંદર 0 નથી. તો આપણે એને પ્રથમ રોથી સોલ્વ કરીએ. તો પ્રથમ હારની અંદર આપણા એલિમેન્ટ છે a, 1 અને -2. તો આપણે નિશાની કઈ રાખવાની છે? પ્રથમ હારની મદદથી સોલ્વ કરતા હોઈએ તો પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા પ્રથમ એલિમેન્ટ માટે આગળ પ્લસ રહેશે. અહીંયા એની નિશાની આપણને ખબર નથી એટલે આપણે અહીંયા ત્યારે પ્લસ રાખીએ તો પ્લસ a ઇઝ a, એટલે આપણે પ્લસ લખવાની જરૂર નથી. હવે એ જે રો કોલમમાં હોય એને આપણે કવર કરી દઈએ તો આપણને મળશે 4, 2, 3, 1. પછી આપણે નિશાની લઈશું માઇનસ અને અહીંયા જે એલિમેન્ટ છે એ આપણે લખવાનું છે 1 ઇન્ટુ, હવે 1 જે પણ કોઈ રો કોલમમાં છે એને આપણે ઢાંકી દઈએ. સો 4, 2 અને 1, 1. પછી આપણે નિશાની લઈશું પ્લસ, પછી આ એલિમેન્ટ આપણે લખવાનો છે -2 ઇન્ટુ આ જે પણ કોઈ રો કોલમમાં એને આપણે કવર કરી દઈએ તો 4, 4, 1, 3. અને આ જે આપણને આપેલું છે ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આને જ લઈને આગળ વધી રહ્યા છીએ. સો અહીંયા આપણે આગળ માટેની નિશાની લખીએ. તો મિત્રો આપણે આને પ્રથમ રોની મદદથી સોલ્વ કરી રહ્યા છીએ, કેમ કે અહીંયા કોઈ રો કે કોલમમાં 0 નથી. તો તમે પ્રથમની જગ્યાએ દ્વિતીય રો પણ લઈ શકો, થર્ડ રો પણ લઈ શકો, કોઈ પણ કોલમ પણ લઈ શકો. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ, હવે એનું મલ્ટિપ્લિકેશન કરીએ 4 માઇનસ પ્રતિવિકર્ણ 6 -1 ઇન્ટુ 4 માઇનસ, હવે એનું મલ્ટિપ્લિકેશન 2 પ્લસ માઇનસ -2, 4 તરી 12 માઇનસ 4 1 ઝા 4, 4 એકા 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણે જે રીતે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ સોલ્વ કરીએ છીએ એ રીતે આપણે સોલ્વ કરેલું છે. સો a ઇન્ટુ 4 minus 6 is -2, -1, 4 minus 2 is 2, -2, 12 minus 4 that is 8 equal to 0. તો આ થઈ ગયું a into -2 is -2a, -2 minus 16 is equal to 0, માટે -2a minus 18 equal to 0. તો આ થઈ જશે 2a is equal to, આ -18 ને આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર લઈ જઈએ તો એ થઈ જશે +18. ફરીથી મિત્રો -2a -18 ને આપણે રાઈટ હેન્ડ સાઈડ પર લઈ જઈએ છીએ તો એ થઈ ગયું +18, માટે a is equal to 18 upon -2. so a is equal to -9. તો આપણો આ આન્સર થયો, એટલે કે a ની વેલ્યુ આપણને -9 મળી છે. હવે આપણે જો ચકાસવું હોય તો આપણે આગળના લેક્ચરમાં બી જોઈ ગયા છીએ કે અહીંયા જે આપણને a ની વેલ્યુ મળે છે એ a ની વેલ્યુને આપણે અહીંયા લેફ્ટ સાઈડ જે ડિટર્મિનન્ટ છે એની અંદર અહીંયા મૂકી દઈએ, અહીંયા -9, અને એને ત્રિહાર નિશ્ચાયકની મેથડથી સોલ્વ કરીએ તો જવાબ 0 આવવો જોઈએ. તો જો જવાબ 0 આવે છે
તો આપણો જે આન્સર છે એ સાચો છે. અધરવાઇઝ આપ ફરીથી ચકાસણી કરો, ક્યાંક મિસ્ટેક થઈ ગઈ હોય તો મિસ્ટેક આપ શોધી શકો છો. ઓકે, હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ સમીકરણ ઉકેલવાનો જ. અહીંયા આપણી પાસે પ્રથમ રોની અંદર છે x માઇનસ 2 2 2 માઇનસ 1 x માઇનસ 2 2 0 4. તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં 0 આપેલો છે, સમીકરણ આપણે ઉકેલવો છે. આપણે આગળનો એક્ઝામ્પલ જોઈ ગયા, ત્યાં એક પણ 0 નહોતો, તેને આપણે કોઈ પણ રો કે કોઈ પણ કોલમથી સોલ્વ કરી શકીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે થર્ડ રોની અંદર આપણી પાસે એક 0 છે. તો આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે આ નિશ્ચાયકને આપણે તૃતીય રોની મદદથી એટલે કે થર્ડ રોની હેલ્પથી સોલ્વ કરીશું તો આપણી કેલ્ક્યુલેશન ઓછું થશે. આપ એને પ્રથમ રોથી પણ સોલ્વ કરીને ચકાસણી કરી શકો છો. તો થર્ડ હારની મદદથી આપણે ત્રીજી રોની હેલ્પ લઈએ છીએ. તો નિશાની આપણે જોઈ લઈએ મિત્રો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો આપણે આને થર્ડ હારની મદદથી સોલ્વ કરવું છે તો આપણી નિશાની થશે પ્લસ માઇનસ પ્લસ અને અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ 0 જે આપણે કેરી ફોરવર્ડ કરીશું. તો 2 ઇન્ટુ 2 જે પણ કંઈ રો કે કોલમમાં છે એને આપણે કવર કરી દઈએ તો આપણને મળશે 2 2x માઇનસ 2 માઇનસ 0 ઇન્ટુ, આમ તો અહીંયા મિત્રો એલિમેન્ટ્સ લખવાનો કોઈ મહત્વ નથી કેમ કે આગળ 0 જ છે તો એ કેલ્ક્યુલેશન 0 જ થવાનું છે, છતાં પણ આપણે એના એલિમેન્ટ્સ લખી નાખીએ તો 0 જે રો કોલમમાં છે એને આપણે કવર કરી દઈએ તો આપણને મળશે x માઇનસ 2 2 અને માઇનસ 1 માઇનસ 2 પ્લસ 4 ઇન્ટુ, આને આપણે કવર કરી દઈએ થર્ડ કોલમને અને થર્ડ રોને તો x માઇનસ 2 2 માઇનસ 1 x. તો આપણે થર્ડ રોની ગોઠવણી પ્રમાણે બધા એલિમેન્ટ્સ લખી નાખ્યા છે ઇઝ ઇક્વલ ટુ 0 જે આપણને સમીકરણમાં આપેલું છે. હવે આપણે આને સોલ્વ કરીએ. સો 2 ઇન્ટુ આ બેનો ગુણાકાર માઇનસ 4 માઇનસ 2x માઇનસ 0 ઇન્ટુ આનું જે પણ કોઈ વેલ્યુ થાય પણ જો એ 0 સાથે ગુણાશે તો એનો જવાબ 0 આવશે પ્લસ 4 ઇન્ટુ x માઇનસ 2નું મલ્ટિપ્લિકેશન x સાથે તો એને આપણે લખી દઈએ x ઇન્ટુ x માઇનસ 2 માઇનસ માઇનસ 1નું મલ્ટિપ્લિકેશન 2 સાથે તો એ થઈ ગયું માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આને આગળ ઉકેલવાનું છે. સો 2નું મલ્ટિપ્લિકેશન કરી દઈએ આપણે અંદર તો માઇનસ 8 માઇનસ 4x, આ 0 છે એટલે હવે અહીંથી આપણે એને હટાવી દઈએ છીએ. 4 ઇન્ટુ એક્સનું મલ્ટિપ્લિકેશન અંદર કરી દઈએ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. સો માઇનસ 8 માઇનસ 4x, હવે આ 4નું મલ્ટિપ્લિકેશન અંદર દરેક પદ સાથે કરી દઈએ તો આ થઈ જશે પ્લસ 4x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 8 ઇક્વલ ટુ 0. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે માઇનસ 8 પ્લસ 8 એ 0 થઈ જશે. 4x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 4x માઇનસ 8x ઇઝ માઇનસ 12x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આને સોલ્વ કરવું છે તો 4x હું અહીંયા કોમન કાઢી લઉં છું તો અહીંયા આપણને મળશે x, 4x અહીંયા કોમન કાઢું છું તો આપણને અહીંયા મળશે x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા થઈ જશે 4x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી થઈ જશે
x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 3. તો આપણને અહીંયા xની બે કિંમતો મળી ગઈ છે, x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 3. જો આપણે ચેક કરવું હોય તો ફરીથી આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં એકવાર xની વેલ્યુ 0 મૂકી દઈએ અને ચેક મળે છે એને ઉકેલીએ તો જવાબ 0 આવશે. એ જ રીતે એકવાર xની વેલ્યુ અહીંયા આપણે 3 મૂકી દઈએ અને સોલ્વ કરીએ તો જે જવાબ આવશે ડિટર્મિનન્ટનો એ 0 આવવો જોઈએ. જો એ 0 આવી જાય છે તો આપણી આ બંને વેલ્યુ સાચી છે. તો આ રીતે આપણે સમીકરણના એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. વધુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે સમીકરણ ઉકેલવાનો. તો આ એક્ઝામ્પલની અંદર આપણે ફરીથી જોઈ શકીએ છીએ કે થર્ડ રોની અંદર 0 આવેલો છે અથવા થર્ડ કોલમ અને અહીંયા ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડમાં 4 આપેલું છે. આગળ આપણે જોઈ ગયા કે 0 આપેલું હતું, અહીંયા આપણને 4 આપેલું છે. તો આપણને એનાથી કંઈ ફરક પડતો નથી. આપણે કેલ્ક્યુલેશન કરીશું ત્યારે એને 4 ધ્યાનમાં લઈને કેલ્ક્યુલેશન કરવાનું છે. તો હવે આને ક્યાંથી ઉકેલીએ તો ફરીથી આપણે આને થર્ડ રો અથવા થર્ડ કોલમની મદદથી સોલ્વ કરી શકીએ. તો અહીંયા થર્ડ રોની મદદથી સોલ્વ કરું છું. ફરીથી આપણે નિશાની જોઈ લઈએ મિત્રો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો આપણે થર્ડ રોની મદદથી કરી રહ્યા છીએ એટલે આપણે આ નિશાની યુઝમાં લઈશું. સો પ્લસ માઇનસ પ્લસ અહીંયા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 4 છે. અહીંયા એલિમેન્ટ્સ મૂકી દઈએ. સો 1 ઇન્ટુ -1 ઇન્ટુ અને 0 ઇન્ટુ. હવે આપણે બધા એલિમેન્ટ જે આપણે લઈએ છીએ એને હટાવીને રો કોલમ હટાવીને જે આપણને સેકન્ડ ઓર્ડરનો ડિટર્મિનન્ટ મળે છે એ આપણે અહીંયા લખી નાખીએ. તો અહીંયા આપણે 1 ને હટાવીએ તો 1 એ થર્ડ રો અને ફર્સ્ટ કોલમમાં છે તો આપણને મળશે 2 1 1 x પ્લસ 1. પછી -1 આપણે અહીંયા આ જે 1 છે આ રો અને આ કોલમને આપણે હટાવી દઈએ તો આપણને શું મળશે x minus 1 1 x x plus 1. પછી એ જ રીતે 0 તો આપણે આ કોલમ અને આ રોને હટાવી દઈએ તો આપણને મળશે x minus 1 2 x 1. અહીંયા ગમે તે હોય એનું શૂન્ય સાથે મલ્ટિપ્લિકેશન થશે તો એ શૂન્ય જ થઈ જવાનો છે. એટલે પણ આપણે જ્યારે ફર્સ્ટ સ્ટેપ કરીશું ત્યારે આ એલિમેન્ટ્સને લખીશું. નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે આને 0 કહી દઈશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ આ બેનું મલ્ટિપ્લિકેશન 2 ઇન્ટુ x પ્લસ 1 -1 -1 x minus 1 into x plus 1 માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન x પ્લસ આ 0 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 4. માટે 1 નું મલ્ટિપ્લિકેશન કરીશું તો એનું એ જ આપણને મળશે. આને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. સો 2 ઇન્ટુ એક્સ 2x પ્લસ 2 માઇનસ 1 માઇનસ અહીંયા ફરી 1 નું મલ્ટિપ્લિકેશન કરીશું તો જે છે અંદર એ જ આપણને મળશે. તો x માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 1 આનું મલ્ટિપ્લિકેશન આપણે એક ફોર્મ્યુલા જોઈ ગયા હતા a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આપણે એ રીતે આને સોલ્વ કરીએ તો આપણને મળશે x સ્ક્વેર માઇનસ 1 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0. સો 2x 2 માઇનસ 1 થઈ જશે 1. આ માઇનસ આપણે અંદર લઈ જઈએ, અહીંયા બ્રેકેટ છે તો બધા બ્રેકેટ ઓપન થઈ જશે. સો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4. આ થઈ જશે. આ માઇનસ એક્સ સ્ક્વેરને હું પહેલાં લખી દઉં. 2x પ્લસ એક્સ થઈ જશે 3x. આ 1 અને
આ 1 થઈ ગયા 2 ને આ 4 ને હું લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવું છું તો આની નિશાની થઈ જશે -4 ઇઝ ઇક્વલ ટુ 0. So this is equal to -x square plus 3x minus 2 equal to 0. અહીંથી હું માઇનસ થી બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઉં, મારે આ માઇનસ નથી જોતું માટે. સો x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ એક દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન થઈ ગયું છે. ક્વોડ્રેટિક ઇક્વેશનને આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ? અવયવ પાડીને. તો આપણે અહીંયા આના અવયવ પાડીશું. આને હું ફરીથી અહીંયા લખું છું અને દરેકની આગળ મિત્રો આપણે માટેની નિશાની લખવાની છે. સો એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ઇક્વલ ટુ 0. આ વસ્તુ મેં અહીંયા લખી નાખી છે. હવે આપણે આના અવયવ પાડીશું. તો અવયવ પાડવા માટે આપણે આ 2નું મલ્ટિપ્લિકેશન એક્સ સ્ક્વેરના સહગુણક કે જે 1 છે. સો 2 ઇન્ટુ 1 ઇઝ 2. હવે આ 2ના આપણે એવા ફેક્ટર પાડવાના છે કે જેનું મલ્ટિપ્લિકેશન 2 થાય અને જેનું એડિશન -3 થાય. તો એ ફેક્ટર થઈ જશે -2x -x પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો અહીંયા -2 અને -1 એ -3 થઈ જશે અને -2 ઇન્ટુ -1 ઇઝ +2. તો એ ફેક્ટર આપણા એ રીતે થઈ ગયા. હવે આપણે અહીંયા આ બે પદમાંથી એક્સને કોમન એટલે કે સામાન્ય લઈ લઈએ. તો x -2, આ બે પદમાંથી આપણે -1 કોમન લઈ લઈએ. તો આ થઈ ગયું x -2 ઇઝ ઇક્વલ ટુ 0. બંને પદોમાંથી x -2 સામાન્ય લઈ લઈએ. તો અહીંયા આપણને મળશે x અને અહીંયા આપણને મળશે -1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x -2 ઇક્વલ ટુ 0 ઓર x -1 ઇક્વલ ટુ 0. તો અહીંયાથી xની વેલ્યુ થઈ જશે 2 અને અહીંયાથી xની વેલ્યુ થઈ જશે 1. તો આ બે આપણા આન્સર થયા. અને જે આપણે સોલ્વ કરીએ છીએ સમીકરણને, ઇક્વેશનને, તો આપણને xની વેલ્યુ 2 અને 1 મળે છે. આપણે ચકાસવું હોય તો xની વેલ્યુ આપ 2 મૂકી જો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. તો હવે ડિટર્મિનન્ટની વેલ્યુ કેટલી મળવી જોઈએ? 4, કેમ કે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ પર 4 આપેલું છે. એ જ રીતે તમે અહીંયા xની વેલ્યુ 1 મૂકશો, ડિટર્મિનન્ટ સોલ્વ કરશો તો એનો જવાબ 4 આવવો જોઈએ. તો આ રીતે મિત્રો આપણે ત્રિહાર નિશ્ચાયકને સોલ્વ કરી શકીએ છીએ 6 રીતે. 3 રોથી અને 3 કોલમથી. આપણે કઈ રો કે કઈ કોલમની મદદ લેવાની છે? તો જે પણ કઈ રો કે કોલમની અંદર મેક્સિમમ નંબર ઓફ 0 આવતા હોય, જો આપણે એની મદદથી સોલ્વ કરીશું તો આપણો કેલ્ક્યુલેશન પાર્ટ ઓછો થશે. હવે આપણે એના થોડાક ગુણધર્મો જોઈએ. તો મિત્રો હવે આપણે નિશ્ચાયકના થોડાક ગુણધર્મો જોઈશું. પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ. આ જે પ્રોપર્ટીઝ છે એ આપણને અમુક ટાઈમે એક્ઝામ્પલને બહુ જ ફાસ્ટ રીતે સોલ્વ કરવામાં ખૂબ જ મદદ કરશે. તો એ જોઈએ આપણે શું પ્રોપર્ટીઝ છે ને એનો આપણે વિવિધ રીતે યુઝ કરી શકીએ છીએ. તો એનો જે પહેલો ગુણધર્મ, પહેલી પ્રોપર્ટી છે, જો નિશ્ચાયકની હારોને એટલે કે એની રોને અનુરૂપ સ્તંભો અથવા સ્તંભોને અનુરૂપ હારોમાં, એટલે કે એનું શું મિનિંગ થયું મિત્રો? રોને જો હું કોલમમાં કન્વર્ટ કરી દઉં અથવા કોલમને રોમાં કન્વર્ટ કરી દઈએ, તો જો આવું કરવામાં આવે, ફેરબદલ કરવામાં આવે, તો નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જો બધી જ રોને હું કોલમમાં કન્વર્ટ કરી દઉં અથવા બધી કોલમને રોમાં કન્વર્ટ કરી દઉં તો એની વેલ્યુમાં કોઈ ફેરફાર થશે નહીં. આ એનો ગુણધર્મ છે. તો એ ગુણધર્મ આપણે અહીંયા વેરીફાઈ કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પાસે અહીંયા એક ડિટર્મિનન્ટ છે, મેં લીધું છે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. આ સેકન્ડ ઓર્ડર માટે, ફોર્થ ઓર્ડર માટે, બધા ડિટર્મિનન્ટ માટે લાગુ પડશે. આને હું સોલ્વ કરું તો આને હું ક્યાંથી સોલ્વ કરીશ તો આપણને કેલ્ક્યુલેશન ફાસ્ટ થશે. તો આપણે જોઈ શકીએ છીએ પ્રથમ રોની અંદર 1 0 છે, દ્વિતીય રોની અંદર 1 0 છે, તૃતીય રોની અંદર 1 0 છે. હવે આપણે કોલમ જોઈએ તો પ્રથમ કોલમની અંદર એક પણ 0 નથી, દ્વિતીય કોલમની અંદર આપણી પાસે અહીંયા 2 0 છે અને તૃતીય કોલમની અંદર 1 0 છે. તો આ ડિટર્મિનન્ટને જો હું સેકન્ડ કોલમથી સોલ્વ કરું તો એનું કેલ્ક્યુલેશન ફાસ્ટ થશે. તો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ સેકન્ડ કોલમથી.
સેકન્ડ સ્ટર્મની મદદથી સોલ્વ કરતા. તો શું થઈ જશે મિત્રો, આપણે ફરીથી નિશાની જોઈ લઈએ. પ્લસ માઇનસ પ્લસ, ઓલ્ટરનેટિવલી માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે આપણે સેકન્ડ કોલમ લઈએ છીએ એટલે આપણે આ નિશાની યુઝમાં લેવાની છે. તો હું પહેલા લખીશ -0 પછી +1 ઇન્ટુ એના સભ્યો એ જે રો કોલમમાં હોય એને આપણે હટાવી દઈએ અને -0. હવે આ બે ડિટર્મિનન્ટની અંદર એલિમેન્ટ્સ લખવાનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી કેમ કે આ અલ્ટિમેટલી આપણને 0 મળવાનું છે. એ જ રીતે આ પણ આપણને 0 મળવાનું છે. તો આપણે ફક્ત આ જ ડિટર્મિનન્ટની ગણતરી કરીએ. તો આ જે 1 છે એ સેકન્ડ રોની અંદર છે અને સેકન્ડ કોલમની અંદર છે. તો આને હું હટાવી દઉં તો આપણને મળશે 4 1 5 3. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, આ તો આપણું 0 થઈ જશે, +1 ઇન્ટુ 12 માઇનસ આ બેનો ગુણાકાર 5 અને આ 0 થઈ ગયું તો આ થઈ ગયું 7. તો આ ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને 7 મળે છે. હવે આપણે મિત્રો આ ગુણધર્મનો ઉપયોગ કરવા માંગીએ છીએ. હું અહીંયા આની જેટલી પણ રો છે એને કોલમમાં કન્વર્ટ કરી દઉં તો શું મળશે આપણને? જે પ્રથમ રો છે એને હું પ્રથમ કોલમમાં લખી નાખું એટલે કે એ થઈ જશે 4 0 1. આ જે રો છે એને હું કોલમમાં લખી નાખું છું. એ જ રીતે દ્વિતીય રોને હું સેકન્ડ કોલમમાં લખું તો -2 1 0. સેકન્ડ રોને આપણે સેકન્ડ કોલમમાં લખી નાખ્યું. એ જ રીતે તૃતીય રોને થર્ડ કોલમમાં લખી દઉં તો 5 0 3. તો આપણે શું કર્યું છે મિત્રો અહીંયા કે રોના એલિમેન્ટ્સને કોલમમાં લખી નાખ્યું છે એટલે હારોને અનુરૂપ સ્તંભોમાં ફેરવ્યું છે. અથવા આ જ વસ્તુ આપણે કહી શકીએ કે કોલમને અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ કોલમની અંદર છે 4 -2 5 તો એ બની ગયું છે આપણું રો. એવી જ રીતે દ્વિતીય કોલમ દ્વિતીય રો બની ગઈ છે, તૃતીય કોલમ એ તૃતીય રો બની ગઈ છે. એટલે બધી જ રોને કોલમમાં કન્વર્ટ કરો તો બધા કોલમને રોમાં કન્વર્ટ કરો, વસ્તુ સરખી જ છે. હવે આ પ્રોપર્ટી શું કહે છે કે આવું કર્યા પછી આની વેલ્યુમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો આની વેલ્યુ આપણને 7 મળે છે. હવે આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આની વેલ્યુ કેટલી મળે છે એ આપણે ચકાસીએ. તો અહીંયા ફરી આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડ રોની અંદર 2 0 છે તો આપણે એને સેકન્ડ રોની મદદથી સોલ્વ કરીએ. ફરીથી નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો આપણે આ નિશાની લેવાની છે ધ્યાનમાં. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ માઇનસ. અહીંયા 0 છે, આ 1 અને પછી અહીંયા 0 છે. તો આ બે ડિટર્મિનન્ટ લખવાની જરૂર નથી કેમ કે આગળ 0 સાથે મલ્ટિપ્લિકેશન થશે તો એ 0 જ થઈ જવાનું છે. તો અહીંયા 1 સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં છે, આપણી પાસે રહેશે 4 5 1 3. તો આને ઉકેલી દઈએ તો 0 +1 ઇન્ટુ 12 માઇનસ આ બેનો ગુણાકાર 5 માઇનસ આ 0 થશે. સો 1 ઇન્ટુ 7. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 7. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે આપણે જ્યારે આનાથી સોલ્વ કર્યું તો આપણને જવાબ 7 મળ્યું. આની બધી જ રોને આપણે કોલમમાં અથવા બધી જ કોલમને રોમાં કન્વર્ટ કરી દીધી તો પણ આપણને વેલ્યુ 7 જ મળે છે. તો ફરીથી આ પ્રોપર્ટી શું કહે છે? જો બધી જ હારને આપણે કોલમમાં કન્વર્ટ કરી દઈએ તો એની વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે એની બીજી પ્રોપર્ટી જોઈએ. જો ત્રિહાર નિશ્ચાયકની બે હારો અથવા બે સ્તંભો ને પરસ્પર ફેરબદલ એટલે કે જો અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચાયકના મૂલ્યના માનાંકમાં એટલે નિશ્ચાયકની જે વેલ્યુ છે માની લો છે કે એ 4, તેમાં ફેરફાર થતો નથી. એટલે એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે ડિટર્મિનન્ટની નિશ્ચાયકની તમે કોઈ પણ બે રો લો
અથવા કોઈ પણ બે કોલમ લો, એની અદલાબદલી કરી નાખો તો એની વેલ્યુમાં કોઈ ફેરફાર થશે નહીં, ફક્ત એની નિશાની બદલાઈ જશે. તો એના માનાંકમાં કોઈ ફેરફાર થતું નથી, પરંતુ તેની સાઇન, એની ચિહ્ન બદલાય છે. એટલે કે કોઈ ડિટર્મિનન્ટ છે, એની પહેલી બીજી રોને એમને એમ રાખું તો જવાબ 4 આવે છે. હવે હું પહેલી બીજી રોની અદલાબદલી કરી દઉં છું તો જવાબ -4 આવશે. તો ફરીથી મિત્રો, નિશ્ચાયકની કોઈ પણ બે રો અથવા કોઈ પણ બે કોલમની આપણે અદલાબદલી કરી દઈએ તો એનો માનાંક સેમ રહેશે એની વેલ્યુનો, પણ એની નિશાની બદલાઈ જશે. આપણે એને વેરીફાઈ કરવાનો ટ્રાય કરીએ. અહીંયા આપણી પાસે આ એક ડિટર્મિનન્ટ છે થર્ડ ઓર્ડરનો. અહીંયા આને આપણે સોલ્વ કરીએ. ક્યાંથી સોલ્વ કરીશું મિત્રો? ફર્સ્ટ કોલમની અંદર આપણી પાસે 2 0 છે, તો આને હું પ્રથમ કોલમની મદદથી સોલ્વ કરું. ફરીથી આપણી નિશાની જે છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હું પ્રથમ કોલમથી કરું છું એટલે આ નિશાનીને હું ધ્યાનમાં રાખીશ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ માઇનસ પ્લસ, અહીંયા 1 છે આપણી પાસે એટલે આ પ્લસ લખવાની જરૂર નથી. સો 1 into 1 જે પણ કોઈ રોમાં હોય એને કવર કરી લો. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, તો આપણને મળે છે 4 3 5 0 માઇનસ 0 ઇન્ટુ ગમે તે તમે લખો, અહીંયા આગળ શૂન્ય છે એટલે એ 0 થવાનું છે, પ્લસ 0 ઇન્ટુ અહીંયા આપ ગમે તે લખો એનો જવાબ શૂન્ય જ થવાનો છે. તો આનો જવાબ થઈ જશે 1 ઇન્ટુ 4 ઇન્ટુ 0 ઇઝ 0 માઇનસ 15 minus 0 plus 0. So this is equal to minus 15 multiply by 1 એટલે એ થઈ ગયું -15. તો આ ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને -15 મળે છે. હવે મિત્રો આપણે એવું કરીએ છીએ કે આ ડિટર્મિનન્ટની અંદર પ્રથમ રો અને ત્રીજી રોની અદલાબદલી કરી દઈએ છીએ. ફર્સ્ટ રો અને થર્ડ રોની અદલાબદલી કરી દઈએ છીએ, પછી આપણે જોઈએ આપણને શું મળે છે અને એની વેલ્યુમાં શું ફરક પડે છે. તો પ્રથમ અને ત્રીજી હારની અદલાબદલી કરતા, તો પ્રથમ રોની જગ્યા આવી જશે ત્રીજી રો એટલે કે 0 5 0. પ્રથમ રોની જગ્યાએ ત્રીજી રો આવી ગઈ અને ત્રીજી રોની જગ્યાએ આવી જશે પ્રથમ રો એટલે કે 1 0 -2. તો શું થયું છે અહીંયા મિત્રો? આપણે આ જે રો છે પ્રથમ એને થર્ડ રોની જગ્યા પર લખી દીધી 1 0 -2, અને થર્ડ રો છે એને આપણે પ્રથમ રોની જગ્યાએ લખી દીધી 0 5 0. એટલે આપણે પ્રથમ રો અને ત્રીજી રો એની અદલાબદલી કરી છે. સેકન્ડ રો જે છે એ એઝ ઇટ ઇઝ રાખીએ આપણે 0 4 3. તો શું થયું? અહીંયા પ્રથમ રો અને ત્રીજી રોની અદલાબદલી થઈ ગઈ. હવે આપણે આ ડિટર્મિનન્ટને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો આને હું પ્રથમ રોથી સોલ્વ કરું છું. અહીંયા બી આપણી પાસે 2 0 છે. તમે પ્રથમ કોલમની મદદથી પણ સોલ્વ કરી શકો. તો આના માટે નિશાની છે આપણી પ્રથમ રો માટે પ્લસ માઇનસ પ્લસ, તો પ્લસ માઇનસ પ્લસ. સો 0 ઇન્ટુ માઇનસ 5 ઇન્ટુ પ્લસ 0 ઇન્ટુ અહીંયા તમે ગમે તે વેલ્યુ લખો, 0 સાથે મલ્ટીપ્લાય થશે તો એ 0 જ રહેવાનું છે. અહીંયા બી તમે ગમે તે વેલ્યુ લખો એ 0 સાથે મલ્ટીપ્લાય થશે તો એ 0 જ રહેશે. સો -5 ઇન્ટુ આ જે રો કોલમ છે એને આપણે હટાવી દઈએ તો 0 3 1 -2. સો -5 આ 0 છે, -5 ઇન્ટુ આનો ગુણાકાર થઈ ગયો 0 માઇનસ આ 1 ઇન્ટુ 3નો ગુણાકાર થઈ ગયો 3. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -5 ઇન્ટુ -3, સો 15. તો આની વેલ્યુ આપણને 15 મળે છે અને આની વેલ્યુ આપણને -15 મળી હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જો હારની અદલાબદલી કરી તો આ -15 હતું, હવે એ 15 થઈ ગયો છે. તો એનો જે માનાંક છે એ સેમ છે, ફક્ત આગળની જે નિશાની છે એ બદલાઈ ગઈ. પહેલાં અહીંયા માઇનસ સાઇન હતી કે જે હવે અહીંયા પ્લસ સાઇન થઈ ગઈ છે. તો ફરીથી મિત્રો, કોઈ પણ ડિટર્મિનન્ટની અંદર જો હું કોઈ પણ બે રો અથવા કોઈ પણ બે કોલમની અદલાબદલી કરું તો શું ફેર પડશે? તો એની વેલ્યુ સેમ રહેશે, વેલ્યુની આગળ જે સાઇન છે એ ચેન્જ થઈ જશે. એટલે કે જો એ પ્લસ હશે
તો માઇનસ થઈ જશે, અને જો એ માઇનસ હશે તો એ પ્લસ થઈ જશે. અહીંયા મિત્રો મેં એકવાર અદલા બદલી કરી છે. હવે આ જ ડિટર્મિનન્ટની અંદર જો ફરીથી અદલા બદલી કરો તો શું થશે? તો ફરીથી એ 15નું -15 થઈ જશે. તો એ જાતે ચકાસી શકો છો. તો કોઈ પણ બે રોની અદલા બદલી કરી અથવા કોલમની અદલા બદલી કરી તો સાઇન ચેન્જ. ફરીથી આપ એની અંદર અદલા બદલી કરો છો તો ફરીથી સાઇન ચેન્જ. એટલે જો બે વખત તમે આવું કરશો તો એની મૂળ સાઇન આવી જશે. 3 વખત ફેરફાર કરશો તો ફરી સાઇન ચેન્જ. તો આ મિત્રો તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. આપે જો બહુ ઇઝીલી ફાસ્ટ કરવું હોય તો મેં અહીંયા થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ લીધો છે, એની જગ્યાએ તમે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ લો. એની રો તમે અદલા બદલી કરો, કોલમ ઇન્ટરચેન્જ કરો તો શું થાય છે તમે જુઓ. તો ફરીથી આને આપણે રિવાઇઝ કરીએ. કોઈ પણ બે રો અથવા કોઈ પણ બે કોલમની અદલા બદલી કરીએ તો એનું જે માનાંક છે એ સેમ રહે છે, એની વેલ્યુની આગળ જે સાઇન છે એ ચેન્જ થઈ જાય છે. થર્ડ પ્રોપર્ટી જોઈએ. જો નિશ્ચાયકની અંદર જો કોઈ પણ હાર અથવા સ્તંભના દરેક ઘટકો શૂન્ય હોય, મિત્રો ડિટર્મિનન્ટની અંદર કોઈ પણ રો અથવા કોઈ પણ કોલમના દરેકે દરેક ઘટક શૂન્ય હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય પણ શૂન્ય થશે. તો બહુ જ સારી પ્રોપર્ટી છે મિત્રો. ડિટર્મિનન્ટની અંદર જો કોઈ પણ એક રો અથવા કોઈ પણ એક કોલમના દરેક ઘટકો જો શૂન્ય હોય તો એ ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થઈ જશે. તો આનાથી આપણને બેનિફિટ શું થશે? તો આપણે જ્યારે ડિટર્મિનન્ટને જોઈશું આપણને ખ્યાલ આવશે કે આખી રો 0 છે તો એની કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર જ નહીં રહે. આપણે એની વેલ્યુ 0 મૂકી શકીશું. તો આપણે એને વેરીફાઈ કરીએ. તો મેં અહીંયા એક ડિટર્મિનન્ટ લીધો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડ રો, જે સેકન્ડ રો છે એના બધા જ એલિમેન્ટ આ પણ 0 છે, આ પણ 0 છે, આ પણ 0 છે. તો આ પ્રોપર્ટી પ્રમાણે શું થવું જોઈએ? આ ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થવી જોઈએ. તો આપણે આને ચકાસીએ. આને હું કઈ રોથી કે કોલમથી સોલ્વ કરું તો કેલ્ક્યુલેશન ઇઝી થશે? તો સેકન્ડ રોની અંદર હાઈએસ્ટ 0 છે તો આને સેકન્ડ રોની મદદથી સોલ્વ કરીશ. સેકન્ડ હાર ની મદદથી આપણે આને સોલ્વ કરીએ તો શું થઈ જશે મિત્રો? આપણે નિશાની શું ધ્યાનમાં રાખી છે? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એટલે આ નિશાની છે આપણી. તો માઇનસ 0 ઇન્ટુ પછી પ્લસ 0 ઇન્ટુ પછી માઇનસ 0 ઇન્ટુ. હવે અહીંયા હું ગમે તે એલિમેન્ટ લખું, જ્યારે એ શૂન્ય સાથે મલ્ટીપ્લાય થશે તો એનો આન્સર આપણને 0 જ મળવાનો છે. તો આનો જવાબ આપણી પાસે 0 થઈ ગયો. તો આ પ્રોપર્ટી આપણને શું કહે છે કે જો કોઈ ડિટર્મિનન્ટની અંદર બધી જ કોઈ પણ એક રો અથવા કોઈ પણ એક કોલમ અથવા એકથી વધારની અંદર બી જો બધા જ ઘટક 0 હોય તો એ ડિટર્મિનન્ટની વેલ્યુ શૂન્ય થશે. તો આપણે જ્યારે બી કોઈ ડિટર્મિનન્ટ જોઈએ આપણે એવું ઓબ્ઝર્વ કરીએ છીએ કે આ રોના બધા જ એલિમેન્ટ 0 છે તો આપણે એની વેલ્યુ 0 લખી શકીએ છીએ. આપણે એવું ઓબ્ઝર્વ કરીએ કે આ કોલમના બધા જ એલિમેન્ટ 0 છે તો આપણે એની વેલ્યુ ડાયરેક્ટલી 0 લખી શકીએ આ પ્રોપર્ટીની મદદથી. નેક્સ્ટ પ્રોપર્ટી, જો નિશ્ચાયકની અંદર કોઈ પણ હાર અથવા સ્તંભના દરેક ઘટકને અચળ સંખ્યા k વડે ગુણવામાં આવે તો મળતા નવા નિશ્ચાયકની કિંમત મૂળ નિશ્ચાયકની કિંમતથી k ગણી થાય છે. આનું શું મિનિંગ છે? હું મિત્રો આ ડિટર્મિનન્ટની અંદર જો કોઈ પણ એક રોને કોઈક k થી મલ્ટીપ્લાય કરું છું તો એની વેલ્યુ પર શું અસર થશે? તો એની વેલ્યુ પણ k થી મલ્ટીપ્લાય થઈ જશે. માની લો કે અહીંયા મેં આ એક ડિટર્મિનન્ટ લીધો છે 2/2 નો અને આપણે સોલ્વ કરીએ. 4 into 2 8 minus 3 આ થઈ ગયું 5. હવે હું અહીંયા શું કરું છું તો પ્રથમ હારને 3 વડે ગુણતા આ જે પ્રથમ હાર છે એને હું 3 થી મલ્ટીપ્લાય કરી દઉં તો શું મળશે મને? 4 into 3 12, 1 into 3 3. સેકન્ડ રો આપણી એઝ ઇટ ઇઝ રહેશે. હું ફક્ત પ્રથમ હારને જ 3 વડે ગુણું છું. તો 4 3 ઝા 12, 1 3 ઝા
3, તો અહીંયા પ્રથમ રોમાં આપણને 12 3 મળે છે. હવે આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો શું મળશે આપણને વેલ્યુ આપણે જોઈએ. 12 into 2 24 minus 3 into 3 9 15. તો તમે જોઈ શકો છો આની વેલ્યુ 5 હતી. આ રોને હું 3 થી મલ્ટીપ્લાય કરું છું તો આપણો જે જવાબ છે, આ જે જવાબ હતો આનો એ પણ 3 થી મલ્ટીપ્લાય થઈ ગયો. આપણને શું જવાબ મળી રહ્યો છે? 15. ફરી આપણે ચેક કરીએ કોઈ બીજી રો માટે. તો સેકન્ડ રોને હું -2 થી મલ્ટીપ્લાય કરું છું તો 3 2 જે છે એને હું -2 થી મલ્ટીપ્લાય કરું તો 3 into -2 is -6, 2 into -2 is -4. તો મેં સેકન્ડ રોને -2 થી મલ્ટીપ્લાય કરી દીધા તો 3 into -2 is -6, 2 into -2 is -4. ફર્સ્ટ રોને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ એટલે કે 4 1. હવે આપણે આને સોલ્વ કરીએ તો એની વેલ્યુમાં શું ચેન્જ થવો જોઈએ? તો એની વેલ્યુ હતી 5. સેકન્ડ રોને હું -2 થી મલ્ટીપ્લાય કરું છું તો એની વેલ્યુ જે છે એ પણ -2 થી મલ્ટીપ્લાય થઈ જશે એટલે કે -10 એનો આન્સર આવો જોઈએ. તો આપણે ચેક કરીએ તો 4 into -4 that is -16 માઇનસ આ બેનો ગુણાકાર થઈ ગયો -6 into 1 is -6, so -16 plus 6 is equal to -10. તો આપણે જોઈ શકીએ છીએ કે આનો આન્સર -10 મળે છે. જો હું આની જે પ્રથમ કોલમ છે 4 3 ને 2 થી મલ્ટીપ્લાય કરું તો જવાબ શું થશે? તો 5 2 10, એનો જવાબ 10 આવી જશે. જો હું આની સેકન્ડ કોલમને 3 થી મલ્ટીપ્લાય કરી દઉં તો શું આન્સર આવશે? 5 તરી 15 જવાબ આવશે. તો તમે આ રીતે દરેક કોલમ કે દરેક રો માંથી કોઈ બી એક સિલેક્ટ કરો, એને કોઈક કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરો અને ચેક કરો એની વેલ્યુમાં શું ફેર પડે છે. તો મિત્રો શું છે પ્રોપર્ટી કે ડિટર્મિનન્ટની કોઈ રો અથવા કોઈ કોલમને તમે કોઈ કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરશો તો એની વેલ્યુ પર શું અસર થશે? એની વેલ્યુ પણ એ કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય થઈ જશે. હવે મિત્રો જો હું બે રોને મલ્ટીપ્લાય કરું છું તો શું થશે? સપોઝ હું ફર્સ્ટ રોને મલ્ટીપ્લાય કરું છું 2 થી, સેકન્ડ રોને મલ્ટીપ્લાય કરું છું 4 થી, તો શું થશે? 2 થી મલ્ટીપ્લાય કરશો એટલે 2 ટાઈમ્સ થઈ જશે, 2 ગણી. 4 થી મલ્ટીપ્લાય કરશો એટલે 4 ગણી થઈ જશે. તો અલ્ટિમેટલી કેટલી અસર આવશે? 2 ગુણ્યા 4 એટલે 8 ગણો એ ડિટર્મિનન્ટની વેલ્યુ થઈ જશે. આની પ્રેક્ટિસ આપ જાતે કોઈ પણ એક ડિટર્મિનન્ટ લઈ લો, સેકન્ડ ઓર્ડરનો, રોને મલ્ટીપ્લાય કરો, બીજી રોને મલ્ટીપ્લાય કરો અને જુઓ કે તમને શું આન્સર મળે છે. નેક્સ્ટ પ્રોપર્ટી છે, જો ત્રિહાર નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો સરખા અથવા એક જ પ્રમાણમાં, અહીંયા આપણે ધ્યાન રાખીશું મિત્રો, સરખા અથવા એક જ પ્રમાણમાં હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે. તો અહીંયા મેં બે એક્ઝામ્પલ લીધા છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આ ડિટર્મિનન્ટની અંદર આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે. આની જે પ્રથમ રો છે અને દ્વિતીય રો છે બંને સરખી છે. તો આનો મૂલ્ય શું થવો જોઈએ? આનું મૂલ્ય 0 થવો જોઈએ. ચલો આપણે ચેક કરીએ. તો આને હું સોલ્વ કરું છું. 4 into 5 20 minus 4 into 5 20, તો આન્સર કેટલો મળ્યો આપણને? 0. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો પ્રથમ રો અને સેકન્ડ રો બંનેના એલિમેન્ટ્સ સેમ છે, અનુરૂપ ઘટકો માટે આની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? 0. અહીંયા આપણે જોઈએ તો અહીંયા સેમ નથી, કોઈ બે રો કે કોઈ પણ બે કોલમના એલિમેન્ટ સરખા નથી. પણ આપણે શું જોઈ શકીએ છીએ કે પ્રથમ રો છે 2 1 અને દ્વિતીય રો છે 4 2. એટલે જો હું 2 1 આ જે રો છે એને 2 થી મલ્ટીપ્લાય કરું, 2 1 ને 2 થી મલ્ટીપ્લાય કરું તો આપણને શું મળશે? 2 into 2 4, 1 into 2 2. તો આની વેલ્યુ પણ 0 થવી જોઈએ. તો આપણે ચેક કરીએ અને સોલ્વ કરીએ તો શું થશે? 2 into 2 4 minus 4 into 1 4, so this is equal to 0. તો મિત્રો પ્રોપર્ટી શું કહે છે આપણને? ડિટર્મિનન્ટની જો કોઈ પણ બે રો સેમ હોય તો એનું વેલ્યુ 0 થશે, અથવા કોઈ પણ બે રોની અંદર એક રોના એલિમેન્ટ્સ એને કંઈક ગુણવાથી બીજી રો મળે છે તો પણ એની વેલ્યુ 0 થશે.
તે જ રીતે આપણે કોલમ માટે પણ આ વસ્તુ કહી શકીએ. જો કોઈ પણ બે કોલમ સેમ હોય તો એની વેલ્યુ 0 થશે, અથવા કોઈ એક કોલમના જે બી એલિમેન્ટ છે અને કંઈક ગુણવાથી બીજી કોલમ મળે છે તો એ ડિટર્મિનન્ટની વેલ્યુ પણ 0 થશે. લાસ્ટ પ્રોપર્ટી છે 6 પ્રોપર્ટી આપણે જોઈએ. જો ત્રિહાર નિશ્ચાયકની કોઈ હારનો દરેક ઘટક બે પદોનો સરવાળો હોય તો તે જ નિશ્ચાયકને તે જ પ્રકારના બે નિશ્ચાયકોના સરવાળા તરીકે દર્શાવી શકાય. અને આપણે આ એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને સારી રીતે સમજાશે. અહીંયા આ ડિટર્મિનન્ટની જે પ્રથમ રો છે એના સભ્યો છે a1 પ્લસ એક્સ, b1 પ્લસ વાય, c1 પ્લસ ઝેડ. તો આ ડિટર્મિનન્ટને હું બે ડિટર્મિનન્ટના બે નિશ્ચાયકના એડિશન તરીકે લખી શકું કે જ્યાં ફર્સ્ટ ડિટર્મિનન્ટની અંદર શું આવશે તો હું પ્રથમ રોની અંદર આ બધા ઘટકો લઈ લઉં, એટલે કે a1 b1 c1, અને દ્વિતીય નિશ્ચાયકમાં હું આ બધા એલિમેન્ટ્સ લઈ લઉં, એટલે કે x y z. ને બાકીની જે બે રો છે સેકન્ડ રો અને થર્ડ રો એના ઘટકો આપણે સેમ રાખીએ, એટલે કે a2 b2 c2 a3 b3 c3, અને અહીંયા બી સેકન્ડ રોના ઘટકો a2 b2 c2 a3 b3 c3. તો આ બે ડિટર્મિનન્ટને ઉકેલતા જે વેલ્યુ મળશે એ જ વેલ્યુ આપણને આ ડિટર્મિનન્ટની મળશે. તો આપણી પાસે અહીંયા ફર્સ્ટ રોની અંદર બે એલિમેન્ટ્સનું એડિશન હતું, તો આપણે આને બે ડિટર્મિનન્ટના એડિશન તરીકે સ્પ્લિટ એટલે છૂટા પાડી દીધા, કે જ્યાં એક ડિટર્મિનન્ટની અંદર આપણે a1 b1 c1 રાખ્યું છે અને બીજા ડિટર્મિનન્ટની અંદર આપણે x y z રાખ્યું છે. આ ટાઈપની પ્રોપર્ટી આપણને કંઈક પ્રૂવ ધેટ વાળા એક્ઝામ્પલ હોય ત્યારે ઉપયોગમાં આવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સાબિત કરો કે 4a x a 4b y b 4c z c ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ડિટર્મિનન્ટની વેલ્યુ 0 આવે છે એવું આપણે સાબિત કરવું છે. તો ઉકેલની અંદર હું આ ડિટર્મિનન્ટ લખી નાખું છું 4a x a 4b y b 4c z c. અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે જે આપણી થર્ડ કોલમ છે એ છે a b c, અને જે આપણી ફર્સ્ટ કોલમ છે એ છે 4a 4b 4c. એટલે કે આ કોલમને જો હું 4 થી મલ્ટીપ્લાય કરું તો આપણને ફર્સ્ટ કોલમ મળી જશે. તો આ એક્ઝામ્પલમાં આની જે વેલ્યુ થઈ જશે એ ડાયરેક્ટ આપણે 0 લખી શકીએ. કઈ રીતે 0 લખી શકીએ તો પ્રોપર્ટીની મદદથી, નિશ્ચાયકોના ગુણધર્મોની મદદથી, કે જો ડિટર્મિનન્ટના કોઈ પણ બે રો કે કોલમ સરખા હોય અથવા કોઈ રોનો ગુણકમાં બીજી રો અથવા કોઈ કોલમના ગુણકમાં બીજી કોલમ હોય તો પણ એની વેલ્યુ 0 થાય છે. તો અહીંયા થર્ડ કોલમ અને ફર્સ્ટ કોલમમાં આપણે જોઈ શકીએ છીએ કે થર્ડ કોલમને હું 4 થી મલ્ટીપ્લાય કરું તો મને ફર્સ્ટ કોલમ મળે છે, માટે આનું જે આન્સર છે ડાયરેક્ટલી 0 થઈ જશે. તો આઈ હોપ મિત્રો કે તમને આ પ્રોપર્ટીથી આપણે કઈ રીતે એની વેલ્યુ 0 લખી છે એ ખ્યાલ આવી જશે. જો આપને ખ્યાલ ના આવે તો ફરીથી એકવાર એ પ્રોપર્ટી સ્ટડી કરો અને તમે અહીંયા જોઈ શકશો. અહીંયા તમે કારણમાં લખી શકો છો કે પ્રથમ સ્તંભ અને ત્રીજો સ્તંભ એકબીજાના ગુણાંકમાં છે. હું આને 1/4 થી મલ્ટીપ્લાય કરું તો મને થર્ડ કોલમ બી મળી શકે, એ જ રીતે થર્ડ કોલમને હું 4 થી મલ્ટીપ્લાય કરું તો મને ફર્સ્ટ કોલમ મળી શકે. તો આનો જવાબ 0 થઈ ગયો ગુણધર્મોની મદદથી. આ એક્ઝામ્પલની અંદર આપણે સાબિત કરવાનું છે ધીસ ઇક્વલ ટુ 0. તો કઈ રીતે આપણે કરી શકીએ, ફરીથી આપણે પ્રોપર્ટીની હેલ્પ લઈએ. જો આપણે આને ડિટર્મિનન્ટને સોલ્વ કરીને કરવા જઈશું મિત્રો તો એક્ઝામ્પલ ખૂબ જ લાંબો થઈ જશે, ખૂબ જ ટીડીએસ વર્ક થઈ જશે એક્ઝામ્પલને પ્રૂવ કરવાનું કે 0. પણ જો આપણે એને પ્રોપર્ટીની મદદથી કરીશું તો આ ખૂબ જ ઝડપી થઈ જશે. તો આ જે ડિટર્મિનન્ટ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ફર્સ્ટ કોલમ છે એની અંદર x - y y - z z - x
સિમિલરલી x પ્લસ વાય, વાય પ્લસ ઝેડ, ઝેડ પ્લસ એક્સ છે. તો અહીંયા હું સર્વપ્રથમ શું કરું છું મિત્રો કે આ કોલમમાં બે એલિમેન્ટની બાદબાકી છે તેને હું બે ડિટર્મિનન્ટમાં સ્પ્લિટ કરી દઉં. તો એ કઈ રીતે કરી શકીએ છીએ આપણે જોઈએ. તો આને હું લખી શકું છું આ જે કોલમ થઈ જશે x y z અને અહીંયા મેં માઇનસ લખ્યું છે. હવે હું આ એલિમેન્ટ્સને લખી નાખું y z x. બાકીના એલિમેન્ટ્સ હું સેમ રાખું છું x પ્લસ વાય, વાય પ્લસ ઝેડ, ઝેડ પ્લસ એક્સ, એક્સ વાય ઝેડ, એક્સ પ્લસ વાય, વાય પ્લસ ઝેડ, ઝેડ પ્લસ એક્સ, એક્સ વાય ઝેડ. આપણે એ કહી શકીએ કે આપણે LHSથી એક્ઝામ્પલને સ્ટાર્ટ કરેલો છે એટલે આ પોર્શનને તમે ફરી લખી દો અને એને બેમાં હું સ્પ્લિટ કરું છું. હવે એ જ રીતે હું આ ડિટર્મિનન્ટને જોઉં તો આ જે સેકન્ડ કોલમ છે એ બેના એડિશનના ફોર્મમાં છે. તો આને હું બે ડિટર્મિનન્ટમાં છૂટા પાડી શકું. તો આને હું લખી શકું છું એક્સ વાય ઝેડ, અહીંયા હું લખું છું એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ પ્લસ આ જે છે હવે હું એને લખીશ સેકન્ડ કોલમમાં. તો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ એક્સ વાય ઝેડ, વાય ઝેડ એક્સ, એક્સ વાય ઝેડ. તો આપણે આ ડિટર્મિનન્ટને બે ડિટર્મિનન્ટમાં સ્પ્લિટ કરી દીધું. માઇનસ, હવે અહીંયા માઇનસ છે તો હું બ્રેકેટનો યુઝ કરી લઉં છું. અહીંયા ફરીથી મિત્રો આપણું જે સેકન્ડ કોલમ છે એ પણ બે એલિમેન્ટના એડિશન તરીકે છે એક્સ વાય ઝેડ અને અહીંયા વાય ઝેડ એક્સ. તો આને પણ હું બે ડિટર્મિનન્ટમાં સ્પ્લિટ કરી શકું. તો આને લખી શકાય વાય ઝેડ એક્સ. પહેલાં હું એક્સ વાય ઝેડ લખીશ, પછી બીજા ડિટર્મિનન્ટમાં હું સેકન્ડ કોલમમાં વાય ઝેડ એક્સ લખીશ. તો આ થઈ ગયું એક્સ વાય ઝેડ. થર્ડ કોલમ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ એક્સ વાય ઝેડ. પછી અહીંયા પ્લસ છે તો વચ્ચે હું પ્લસ લખું છું. અહીંયા આપણી પાસે માઇનસ હતું એટલે આપણે વચ્ચે માઇનસ લખેલું હતું. હવે ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ એટલે કે વાય ઝેડ એક્સ ને હવે હું અહીંયા વાય ઝેડ એક્સ લખું છું વાય ઝેડ એક્સ, એક્સ વાય ઝેડ અને આ બ્રેકેટ આપણે ક્લોઝ કર્યું આ માઇનસ માટે. તો ફરીથી મિત્રો અહીંયા પહેલાં આપણે ફર્સ્ટ કોલમ બેના એડિશન કે સબટ્રેક્શનની જેમ છે તો આને હું છૂટા પાડું છું, વચ્ચે માઇનસ લખું છું. પ્રથમ કોલમમાં લખી દીધું એક્સ વાય ઝેડ અને અહીંયા મેં પ્રથમ કોલમમાં લખી દીધું વાય ઝેડ એક્સ અને દ્વિતીય કોલમ અને તૃતીય કોલમ સેમ રાખી છે. હવે એ જ રીતે આ ડિટર્મિનન્ટમાં સેકન્ડ કોલમ એ બેના એડિશનના ફોર્મમાં છે તો આને હું છૂટા પાડી દઉં છું. એક્સ વાય ઝેડ ને અહીંયા લખું છું પ્રથમ ડિટર્મિનન્ટમાં અને વાય ઝેડ એક્સને હું અહીંયા લખું છું દ્વિતીય ડિટર્મિનન્ટમાં. તે જ રીતે અહીંયા માઇનસ છે મેં બ્રેકેટનો ઉપયોગ કરી લીધો છે. આ જે સેકન્ડ કોલમ છે અહીંયા બંને પ્લસમાં છે તેને હું સ્પ્લિટ કરી દઉં છું, છૂટા પાડી દઉં છું. તો અહીંયા આપણી પાસે થઈ ગયું એક્સ વાય ઝેડ, અહીંયા થઈ ગયું આપણી પાસે વાય ઝેડ એક્સ. તો અહીંયા હું લખું છું એક્સ વાય ઝેડ અને આ વાય ઝેડ એક્સને હું અહીંયા લખી દઉં છું. હવે આપણે અહીંયા જોઈએ મિત્રો પ્રથમ ડિટર્મિનન્ટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ કોલમમાં એક્સ વાય ઝેડ, દ્વિતીય કોલમમાં એક્સ વાય ઝેડ, તૃતીય કોલમમાં એક્સ વાય ઝેડ. તો ડિટર્મિનન્ટની પ્રોપર્ટીની હેલ્પથી જો બે રો અથવા બે કોલમ સરખા હોય તો એની વેલ્યુ 0 થાય. તો આની વેલ્યુ થઈ ગઈ 0 પ્લસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ કોલમ અને થર્ડ કોલમની વેલ્યુ સેમ છે તો આની વેલ્યુ પણ થઈ ગઈ 0 માઇનસ બ્રેકેટ કરું છું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ સેમ છે તો આની વેલ્યુ પણ થઈ ગઈ 0 પ્લસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ સેમ છે તો આની વેલ્યુ પણ થઈ ગઈ 0. તો બધા જ એલિમેન્ટ અહીંયા 0 છે તો અહીંયા 0 પ્લસ 0 માઇનસ બ્રેકેટમાં 0 પ્લસ 0 ઇઝ 0 વિચ ઇઝ ઇક્વલ ટુ RHS. તો આ એક્ઝામ્પલ પ્રોપર્ટીની હેલ્પથી ખૂબ જ સહેલાઈથી થઈ ગયું. આપણે અહીંયા બે પ્રોપર્ટી યુઝ કરી કે જો રો કે કોલમના એલિમેન્ટ કોઈના સરવાળા કે બાદબાકીના ફોર્મમાં હોય તો આપણે એને છૂટા પાડી શકીએ છીએ. અને બીજી પ્રોપર્ટી જે આપણે યુઝ કરી કે ડિટર્મિનન્ટની અંદર જો કોઈ બે રો કે બે કોલમના અનુરૂપ ઘટકો સરખા હોય તો એની વેલ્યુ 0 થાય છે. તો આ બે પ્રોપર્ટીની મદદથી આપણો એક્ઝામ્પલ ખૂબ જ સહેલાઈથી પ્રૂવ થઈ ગયેલ છે.
ઓકે મિત્રો, તો આપણે ડિટર્મિનન્ટ અને ફંક્શન એટલે કે નિશ્ચાયક અને વિધેયના અત્યાર સુધી 3 લેક્ચર્સ જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા? આપણે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટને સોલ્વ કરતા જોઈ ગયા હતા સેકન્ડ લેક્ચરની અંદર. આજે આપણે એના વધુ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી કે ડિટર્મિનન્ટને કઈ રો કે કઈ કોલમથી સોલ્વ કરવું વધારે બેટર રહેશે. તો આ આપણે નિશ્ચાયક જોઈ ગયા, એને આપણે દ્વિતીય હારની મદદથી સોલ્વ કર્યું. પછી આપણે સમીકરણ ઉકેલોવાળા એક્ઝામ્પલ જોઈ ગયા કે જેની અંદર આપણે અનનોન ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એ હોય કે એક્સ હોય કે બીજા કોઈક અનનોન. તો આપણે એને ફરીથી જ્યાં વધુમાં વધુ 0 હોય એ રો કે કોલમની મદદથી સોલ્વ કરીએ, એનું એક આપણને ઇક્વેશન મળશે. એ ઇક્વેશનને આપણે ઉકેલીશું તો આપણને જે અનનોન છે એ હોય કે એક્સ હોય કે વાય હોય એની વેલ્યુ આપણને મળી જશે. તો આ એક્ઝામ્પલની અંદર આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, આ બીજા એક્ઝામ્પલની અંદર આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, આ એક્ઝામ્પલની અંદર બી આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે. પછી આપણે નિશ્ચાયકના ગુણધર્મો એટલે પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ જોઈ ગયા કે જે આપણને ખૂબ જ હેલ્પ કરે છે એક્ઝામ્પલને સોલ્વ કરવામાં. તો પહેલી પ્રોપર્ટી જે આપણે જોઈ ગયા કે હારોને અનુરૂપ સ્તંભોમાં ચેન્જ કરવામાં આવે એટલે કે રોને કોલમમાં કન્વર્ટ કરી દો, બધી જ રોને કોલમમાં કન્વર્ટ કરી દો અથવા કોલમને રોમાં કન્વર્ટ કરી દો તો એની વેલ્યુમાં કોઈ ફેર પડતો નથી. બીજી જે આપણે પ્રોપર્ટી કરી ગયા કે બે હાર અથવા સ્તંભોની અદલાબદલી કરવામાં આવે તો એના માનાંકમાં કોઈ ફરક પડતો નથી, પણ એની આગળ જે સાઇન છે એ ચેન્જ થઈ જશે. નેક્સ્ટ જે આપણે પ્રોપર્ટી કરી કે જો કોઈ રો કે કોઈ કોલમના દરેક એલિમેન્ટ શૂન્ય હોય તો એ ડિટર્મિનન્ટની વેલ્યુ શૂન્ય થઈ જશે. નેક્સ્ટ આપણે જોઈ ગયા કે જો હાર કે સ્તંભના દરેક ઘટકને અચળ સંખ્યા k થી મલ્ટીપ્લાય કરવામાં આવે તો જે નવો નિશ્ચાયક મળે છે એની વેલ્યુ k થી મલ્ટીપ્લાય થઈ જશે. એટલે કે કોઈક રો છે એને હું 2 થી મલ્ટીપ્લાય કરું છું તો એની વેલ્યુ પણ 2 થી મલ્ટીપ્લાય થઈ જશે. નેક્સ્ટ આપણે કરી ગયા કે ત્રિહાર નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો સરખા અથવા એક જ પ્રમાણમાં એટલે જો કોઈ પણ બે રો અથવા કોઈ પણ બે કોલમના એલિમેન્ટ સેમ હોય તો એની વેલ્યુ 0 થશે, અથવા કોઈ રોના જે એલિમેન્ટ્સ છે અને કંઈક ગુણવાથી બીજી રો મળે છે તો પણ એની વેલ્યુ 0 થઈ જશે. પછી આપણે જોઈ ગયા કે અહીંયા જો કોઈ એક રો કે કોલમની અંદર એ બેના સરવાળા તરીકે હોય તો એને બે અલગ અલગ ડિટર્મિનન્ટમાં લખી શકાય કે જ્યાં આપણે અહીંયા a1 પ્લસ એક્સ b1 પ્લસ વાય c1 પ્લસ ઝેડ છે તો પ્રથમ ડિટર્મિનન્ટની અંદર a1 b1 c1 લખીએ છીએ અને દ્વિતીયની અંદર x y z લખીએ છીએ અને બાકીની જે બે રો છે એને આપણે સેમ રાખીએ છીએ. અને પછી આપણે એક્ઝામ્પલ કરી ગયા કે જેની અંદર આપણે પ્રોપર્ટીની મદદથી ખૂબ જ સહેલાઈથી એક્ઝામ્પલને પ્રૂવ કરી દીધું. અહીંયા આપણે જોઈ ગયા કે થર્ડ કોલમને 4 થી મલ્ટીપ્લાય કરો તો મળે છે, માટે આની વેલ્યુ પ્રોપર્ટીની મદદથી 0 થઈ જશે. આ એક્ઝામ્પલની અંદર આપણે જોઈ ગયા જો આપણે ડિટર્મિનન્ટને સોલ્વ કરીએ તો ખૂબ જ લાંબી ગણતરી થશે, પણ જો આપણે પ્રોપર્ટીની મદદ કરીએ અને હું પહેલા ફર્સ્ટ કોલમની હેલ્પથી 2 માં સ્પ્લિટ કરું છું, પછી આ બંનેને 2 ડિટર્મિનન્ટ અને આ 2 ડિટર્મિનન્ટમાં સ્પ્લિટ કરું છું તો ચારે 4 ડિટર્મિનન્ટની અંદર કોઈ પણ 2 કોલમ સરખી થઈ જાય છે, માટે બધાની વેલ્યુ 0 થઈ ગઈ. તો મિત્રો અહીંયા આપણે નિશ્ચાયક અને વિધેય નામનું જે ચેપ્ટર છે એની અંદરથી નિશ્ચાયક આપણે કમ્પ્લીટ કરેલું છે. આપણે એમાં સ્ટાર્ટ કર્યું હતું નિશ્ચાયકની ડેફિનેશન, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ, થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ અને આજે આપણે એની થોડીક પ્રોપર્ટીઝ બી કરી ગયા છીએ. આવતા અંકમાં આપણે ફંક્શન એટલે કે વિધેય સ્ટાર્ટ કરીશું. જય ગુજરાત, જય ભારત, નમસ્કાર.